पहला वार है जिसका नाम है रविवार। હવે અહીંયા રવિવારના દિવસે એમ કહેવાય કે તમારે તમારું શરીર સારું રાખવું હોય, આરોગ્ય સારું રાખવું હોય તો કહે છે કે રવિવારે સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરવી, સૂર્ય પૂજા કરજો રવિવારે, સૂર્યનારાયણ ભગવાનને લોટો જળ ચડાવજો, સૂર્ય કવચના પાઠ કરજો। આમ તો દરરોજ સૂર્યનારાયણને જળ ચડાવાય, અંદર તમે કંકુ નાખી શકો છો, ચંદન નાખી શકો છો, પધરાવી શકો છો, અક્ષત પધરાવી શકો, પુષ્પ પધરાવી અને હાથમાં કળશ લઈ અને ભગવાનને તમે અર્ઘ્ય અર્પણ કરી શકો છો। રવિવારે શરીર સારું રાખવા માટે સૂર્ય ભગવાનની પૂજા કરો, ભગવાનને જળ ચડાવો। પછી બતાવે છે સોમવાર। સોમવારના દિવસે એમ કહેવાય છે કે જેને લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય, જેને સંપત્તિ જોઈતી હોય, એને શક્તિની પૂજા કરવી, અને શક્તિ બીજી કોઈ નહીં, મહાલક્ષ્મીની આરાધના કરો। લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો સોમવારના દિવસે શક્તિની ઉપાસના કરો। પછી આવે કયો વાર? મંગળવાર। મંગળવારના દિવસે એમ કહેવાય કે પરાક્રમ માટે કાર્તિક સ્વામીની ઉપાસના કરો। શરીરની અંદર પુષ્ટિ માટે, હૃષ્ટપુષ્ટ રહેવા માટે શું કરવું? તો કહે છે બુધવારના દિવસે તમે ઠાકોરજીની આરાધના કરો, વિષ્ણુ પૂજા કરો બુધવારના દિવસે। અબ આયા ગુરુવાર। હવે કયો વાર? ગુરુવાર। તો એમ કહેવાય ગુરુવારના દિવસે આપણે આપણું શરીર સારું રાખવું હોય, લાંબુ આયુષ્ય જોઈએ, દીર્ઘ આયુષ્ય, તો લાંબા આયુષ્યના માટે બ્રહ્માજી અને બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ, શરીરમાં કોઈ રોગ ન થાય। શુક્રવારના દિવસે એમ કહેવાય ઐશ્વર્ય પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરવી હોય તો કહે છે કે ઇન્દ્રદેવની પૂજા કરો। બાપજી, ઇન્દ્રની પૂજા કેવી રીતે કરવી? શુક્રવારે ઇન્દ્રની પૂજા કેવી રીતે કરવી? તો એમ કહેવાય છે ઇન્દ્રદેવની આરાધના કરવી। ઇન્દ્રદેવના મંત્ર બતાવ્યા છે। પૂર્વ દિશાના દેવ કોઈ હોય તો ઇન્દ્ર છે। ચલો ઇન્દ્રની પૂજા કદાચ ન કરી શકો તો શુક્રવાર કોનો? તો કે મહાલક્ષ્મીજીનો। તો તમે શુક્રવારના દિવસે લક્ષ્મીજીની આરાધના કરો, દેવીની આરાધના કરો, ઐશ્વર્ય પ્રતિષ્ઠાની પ્રાપ્તિ, માન સન્માન મળે। પછી આવે શનિવાર। યમના માર્ગથી બચવું હોય તો શનિવારના દિવસે એમ કહેવાય કે યમરાજાની પૂજા કરો, અને યમરાજાની પૂજા કદાચ ન કરી શકો તો શિવ મહાપુરાણ કહે રુદ્ર પૂજા કરો, શંકર ભગવાનની આરાધના પૂજા કરો, અને શિવની પૂજા કરશો ને તો શંકર ભગવાનની કૃપા તમારી પર અવિરત ઉતરતી રહેશે વાલા ભક્તો।